નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નવા વર્ષ પર બજારનું તેજી સાથે ક્લોઝિંગ. નિફ્ટી 26,150ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીમાં પણ રહી 125 પોઈન્ટની તેજી. મિડ કેપ ઇન્ડેક્સનું પણ લગભગ 0.5% તેજી સાથે ક્લોઝિંગ. એડિશનલ એક્સાઇઝ ડ્યુટીના સમાચારથી આઈટીસીના શેર લગભગ 10% જેટલો ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ગોડફ્રે ફિલિપ્સમાં પણ 17%નો ઘટાડો. 1 ફેબ્રુઆરીથી સિગારેટ અને તમાકુ પર ડ્યુટી લાગશે. ત્યાં જ અન્ય એફએમસીજી શેર્સમાં પણ નરમાશ. ઇન્ડેક્સ 3%થી વધારે ઘટ્યો. ઓટોમોબાઈલ કંપનીઓ માટે 2025નો મજબૂત અંત. મારુતિ સુઝુકી એમએનએમ ડિસેમ્બર વેચાણ અનુમાન કરતાં સારા. એમએનએમના એસયુવી અને એલસીવી વોલ્યુમ સૌથી વધુ. અશોક લેલેન્ડ અને આઈસર મોટર્સના આંકડા પણ અનુમાનથી સારા. અને ગઈકાલના નોંધપાત્ર ઘટાડા બાદ વોડાફોનમાં આજે આવી રિકવરી. પ્રમોટર્સે કંપનીના આશરે ₹6,000 કરોડના બાકી લેણા ચૂકવી દીધાના સમાચાર બાદ શેરમાં આવી 8%થી વધારેની તેજી. આવનારા 12 મહિનામાં રિલીઝ થશે લગભગ ₹2300 કરોડ પહેલા તબક્કાનો ફંડ. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો 2026ના પહેલા દિવસે માર્કેટમાં આપણને એક સીમિત રેન્જમાં કારોબાર થતો દેખાયો અને નિફ્ટી જે છે એ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું છે, પણ માત્ર 17 પોઈન્ટનો ઉછાળા સાથે 26,146 પર બંધ આજે આપણને નિફ્ટી થતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો અહીંયા 32 પોઈન્ટ જેટલો ઘટાડો રહ્યો, એટલે કે 0.04%ના ઘટાડા સાથે સેન્સેક્સ 85,188 ઉપર બંધ થયો છે. મિડકેપની વાત કરીએ તો 0.44%ની મજબૂતી મિડકેપમાં આવી છે અને મિડકેપ 60,750 ઉપર બંધ થયો છે. જ્યારે બેંક નિફ્ટી પર નજર કરી લઈએ તો 0.22%ની મજબૂતી બેંક નિફ્ટીમાં 129.70 પોઈન્ટ જેટલો ઉછાળા સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 59,711 પર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈ 1,511 શેર મજબૂતી સાથે બંધ થયા અને 1,438 શેરમાં દબાણ બનતું જોવા મળ્યું છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીશું. નિફ્ટીનો ટોપ ગેનર કાઉન્ટર જે છે શ્રીરામ ફાઇનાન્સનો અહીં આગળથી બનતો દેખાયો છે, જેમાં 2.36%ની મજબૂતી આજના દિવસમાં આવતી આપણે જોઈ છે. ત્યારબાદ બજાજ ઓટોમાં 2.30%ની મજબૂતી આવી છે. એનટીપીસીમાં 2%ની મજબૂતી અને વિપ્રોની વાત કરીએ તો લગભગ 2%ની મજબૂતી આ કાઉન્ટરે બતાવી છે. અને ત્યારબાદ જો આપણે નજર કરીએ તો એમએનએમ, એલએનટી, ટેક મહિન્દ્રા અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં 1થી 2%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. હવે નિફ્ટીના ઘટનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ તો આઈટીસી, જે રીતે આપણે હેડલાઇનની અંદર વાત કરી, એક્સેસિવ એક્સ્ટ્રા એક્સાઇઝ ડ્યુટી લાગવાની ખબર બાદ અહીંયા આગળથી 0.10%ના દબાણ આ સ્ટોકમાં બનતું દેખાયું છે. ડોક્ટર રેડ્ડીઝ 1.42%નું દબાણ બન્યું છે. બજાજ ફાઇનાન્સમાં 1.39%નું દબાણ અને ટાટા કન્ઝ્યુમરમાં 1.27%નું દબાણ બન્યું છે. ત્યારબાદ ઓએનજીસી, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ, બીએલ જેવા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં 0.5% દબાણ બનતું જોવા મળ્યું છે. હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ અને હેપી ન્યૂ યર. 2024ના વર્ષની આપને ઘણી બધી શુભકામનાઓ. અને નિફ્ટીથી આપણે શરૂઆત કરીએ. વર્ષના પહેલા દિવસે પોઝિટિવ કામકાજ તો દેખાઈ રહ્યું છે, પણ બિલકુલ સીમિત રેન્જ અને ફ્લેટ કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ છે. તો નિફ્ટીને આપ આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ ને હેપી ન્યુ યર ટુ તમને પણ. જોઈએ તો આજે નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો હતો અને ક્લોઝિંગ્સ પણ આપણને ઓલમોસ્ટ 15 પોઈન્ટનું જમે છે, બીકોઝ ઓવરઓલ બધી માર્કેટ્સ બંધ હતી, આપણી જ ખાલી માર્કેટ અત્યારે ચાલુ હતી. અને અત્યારે પણ જોઈએ તો જો આ સપ્તાહના જો લોસ હતા ત્યાંથી આપણે પુલબેક જોયું છે ને અત્યારે 26,115 આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. એક પોઝિટિવ સાઇન છે. ઉપરમાં એને 26,200 થી 250 વચમાં રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરે છે, મને લાગે છે આપણને નવો બનાવે એવું શક્યતા દેખાઈ રહી છે. અને ઉપરમાં પછી આપણને 26,600 થી 26,800 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. નીચેની બાજુમાં વાત કરીએ તો એને 25,900 થી 25,800 વચમાં સારા સપોર્ટ છે. એ બધા બ્રેક કરે છે તો મને લાગે છે પછી નીચેમાં આપણને 25,500 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે.
પણ જે હિસાબે આજે મુવમેન્ટ હતી મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. તો આ લેવલ્સ પર પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 26,050 ના મૂકી શકીએ ને ઉપરની બાજુમાં 26,250 થી 26,300 ના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે. કે તો નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ વિરલજી તરફથી મળતી જોવા મળી રહી છે. તો 26,050 સ્ટોપ લોસ રાખીને તમે બાય કરી શકો છો અને ટાર્ગેટ જો છે 26,250 26,300 સુધીના નિફ્ટી માટે બનતા જોવા મળી શકે છે. તો આ નિફ્ટીની વાત કરી, પોઝિટિવ વ્યૂ વિરલજી રાખી રહ્યા છે. હવે વિરલજી બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી કરતાં સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું આ પહેલા દિવસે, આ વર્ષના પહેલા દિવસે પણ લગભગ 5% આસપાસની મજબૂતી 59,711ના લેવલ પર ક્લોઝિંગ. બેંક નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી પણ આપણે અત્યારે જોઈએ તો એના રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં જોઈએ તો એનો 59,800 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે અને નીચેમાં જોઈએ તો 58,700 ને બધા સપોર્ટ છે ને અત્યારે પણ જોઈએ તો રેન્જમાં છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ તો વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. એક પોઝિટિવ સાઇન છે. પીએસયુ બેંકનું સપોર્ટ સારું દેખાઈ રહ્યું છે. તો ઉપરની બાજુમાં 59,800 બધા ક્રોસ કરશે તો પછી આપણને અપસાઇડમાં 60,000 થી તે લઈને 60,300 સુધીના લેવલ જોવા મળી શકશે. કાલે લાગી રહ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ થોડી બહુ ઇનિશિયેટિવ લઈ શકે છે અને જે હિસાબે પીએસયુ બેંકનું સપોર્ટ છે અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સ પણ સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 59,400 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 60,000 થી 60,300 ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. બેંક નિફ્ટીમાં 60,000થી 60,300 સુધીના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 60,400નો રાખવાનો રહેશે. તો અહીંયા કરતી જે ખાસ સલાહ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે વિરલજીની ખરીદી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે હવે આપણે નજર કરી લઈએ નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે. અને શરૂઆત કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહથી. વિરાટ જગડે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ પણ 26,350 જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 26,050નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. અને હવે આપણે નજર કરી લઈએ કે કઈ રીતની સલાહ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપી રહ્યા છે. જીગર પટેલે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 26,100ની આસપાસથી. ટાર્ગેટ 26,300નો જોઈ શકો છો અને સ્ટોપ લોસ 25,950નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો નિફ્ટી ઉપર વ્યૂ ખરીદી તરફનો અને લગભગ જે ટાર્ગેટ છે 26,300ની આસપાસના આપણા ત્રણેય નિષ્ણાતો અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો હવે આ નિફ્ટીની સ્ટ્રેટેજીની તો આપણે વાત કરી અને હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, ટોબેકોને લગતા સ્ટોકને લઈને અહીં આગળથી સમાચાર આવ્યા અને જે રીતની એક્સ્ટ્રા એક્સાઇઝ ડ્યુટી લાગતી દેખાઈ એની ઇમ્પેક્ટ સ્ટોક્સ ઉપર જોવા મળી છે. આઈટીસી લગભગ 0.5% જેટલો ઘટ્યો છે અને ગોડફ્રે ફિલિપનો કાઉન્ટર જે છે એમાં પણ લગભગ 17% જેટલો મોટો ઘટાડો અહીંયા આગળથી આવતો આપણને જોવા મળ્યો છે. તો આ સ્ટોક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ટોબેકોને લગતા અન્ય કોઈ સ્ટોક પર આપની કોઈ વ્યૂ બનશે? જે હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે આજે સવારના ગવર્મેન્ટે જે હિસાબે એક્સાઇઝની ડિક્લેરેશન કર્યું છે ને એ કારણે આપણે જોઈ શકીએ છીએ કે ટોબેકોના સ્ટોક્સ આપણને ઓલમોસ્ટ 15 to 18% કરેક્શન જોવા મળ્યું છે. ગોડફ્રે ફિલિપ્સમાં અને આઈટીસીમાં પણ 10% કરેક્શન જોવા મળ્યું છે. જે હિસાબે વોલ્યુમ સાથે સેલિંગ થઈ છે મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી થોડી બહુ હજી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી હજી સ્ટોક્સમાં મને લાગે છે થોડું બહુ નબળાઈ આપણને જોવા મળી શકે છે. આઈટીસી અગર જોઈએ તો મને લાગે છે નીચેમાં 350 થી 330ના વચમાં એક વાર પછીથી ફરીથી લેવલ્સ બનાવી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. એ લેવલ્સના આસપાસ અગર આવે છે ને ત્યાં થોડું બહુ કોન્સોલેશન થાય છે ત્યાં આપણે બાય કરવાની પછી સલાહ આપી શકીએ. પણ હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચની સલાહ રહેશે. તો આઈટીસી અને ગોડફ્રે ફિલિપમાં વેટ એન્ડ વોચની સલાહ બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ આપણે હવે વધારે સ્ટોક્સની ઉપર નજર કરી લઈએ તો આજના દિવસે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક ફાર્મા સેક્ટરમાં પણ મૂવમેન્ટ આપણને આવતી જોવા મળી. અજંતા ફાર્મા જેવો સ્ટોક જે હતો એમાં 6%ની અપમૂવ આપણને જોવા મળી છે. જ્યારે અન્ય સ્ટોક્સની જો આપણે અહીંયા કરતી વાત કરીએ તો ત્યાં મેનકાઇન્ડ ફાર્મા અને બાયોકોન જેવા સ્ટોકની વાત કરીએ એ દબાણ તરફ હતા. દિગ્ગજ સ્ટોક બાદ એ સિપ્લા પણ દબાણ તરફ કામ કરી રહ્યો હતો. કઈ રીતે આપ ફાર્મા સ્ટોક્સે જોઈ રહ્યા છો વિરલજી?
ઓવરઓલ ફાર્મા સેક્ટર થોડું સારું દેખાઈ રહ્યું છે. જે હિસાબે અજંતા ફાર્મા આજે 6% ચાલ્યું છે. મને ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. સિપ્લા છે કે સન ફાર્મા છે, એ બધા સ્ટોક્સ પણ મને લાગે છે થોડું બહુ આપણને અપસાઇડ મૂવમેન્ટ એમાં પણ જોવા મળી શકશે. અગર અજંતા ફાર્માની આગળ વાત કરીએ તો આગળ વીકલી ચાર્ટ આગળ જોઈએ તો છેલ્લા 10 મહિનાનું જો એનું કોન્સોલેશન હતું એને આજે આ સપ્તાહમાં બ્રેક કર્યું છે. ઓલમોસ્ટ એ અરાઉન્ડ 2800 અને નીચેમાં 2300 એ રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ને આજે જે હિસાબે વોલ્યુમ સાથે આપણે ફર્સ્ટ ડેમાં એને મૂવમેન્ટ જોવા મળી છે, મને લાગે છે અહીંયાથી સારી એવી અપસાઇડ હજી કન્ટિન્યુ કરી શકે છે. ઉપરમાં આપણને 6200 થી 6300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો ઓવરઓલ ચાર્ટ સારું દેખાઈ રહ્યો છે. મને લાગે છે નીચેમાં 2850 થી 2700 આસપાસના સ્ટોપ લોસ સાથે આપણે બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં 3200 થી 3300 આપણને ટાર્ગેટ જોવા મળી શકશે. ઓકે, તો અજંતા ફાર્મા ઉપર એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી ચોક્કસપણે બનતો જોવા મળી રહ્યો છે. વિરલજી, શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકની વાત કરીએ. આજે આ સ્ટોક આપણને મજબૂત રહેતો જોવા મળ્યો છે અને 2026માં પ્રવેશતા પહેલાં જો આપણે 2025ને રિવાઇન્ડ કરીએ તો આ વર્ષનો એક મજબૂત સ્ટોકમાં પણ શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થયો છે. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આગળ આપનો કઈ રીતનો અહીં આગળથી વ્યૂ બની રહ્યો છે? ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે. પણ આપણે આગળ છેલ્લા 5.5 મહિનામાં જોઈએ તો ઓલમોસ્ટ એના જો લોસ હતા ત્યાંથી ઓલમોસ્ટ અત્યારે ડબલ થઈ ગયું છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. જેને પણ બાય કરવા હોય નીચેની બાજુમાં તો થોડું બહુ પ્રોફિટ બુક કરી શકે છે. અહીંયાથી કરેક્શન્સમાં અગર ફરીથી 900 850 ના વચમાં આવે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યો છે અને ઉપરમાં આવનારા સમયમાં આપણને 1300 થી 1500 ના વચમાં લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ જે હિસાબે મુવમેન્ટ આપી છે મારા હિસાબે થોડું કરેક્શન આવે તો બેટર રહેશે બાય કરવા માટે. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સમાં ઘટાડે ખરીદી કરવાની સ્ટ્રેટેજી બનાવી શકો છો અને 850-900ના લેવલ જો તમને મળે છે ત્યારે ખરીદી કરીને ચાલો, અને જો આ લેવલ મળે છે ખરીદી કરો છો તો 1300થી લઈને 1500 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક સારો સ્ટોક અહીંથી આ લાગી રહ્યો છે. ઓટો કાઉન્ટર્સની વાત કરીએ. જે નંબર્સ આપણને આવતા દેખાયા છે, પાછલા મહિનાના ઓટો નંબર્સ અહીંયા આગળથી આવતા દેખાયા અને એની પણ ઇમ્પેક્ટ કાઉન્ટર્સ ઉપર જોવા મળી. અશોક લેલેન્ડ 3% જેટલો મજબૂત થયો છે. બજાજ ઓટો 2.5% આસપાસની મજબૂતી. એમએનએમમાં મજબૂતી. મોટાભાગના કાઉન્ટર મજબૂતી તરફ. વિરલજી, ઓટો કાઉન્ટર્સને કઈ રીતે જુઓ છો? ઓવરઓલ ઓટો સેક્ટર મને સારું ઓવરઓલ ઓટો સેક્ટર મને સારું દેખાઈ રહ્યું છે. મને લાગે છે આવનારા સમયમાં આપણને અહીંયાથી હજી 5 થી 6% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. અત્યારે જોઈએ તો બજાજ ઓટો છે, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ છે, એમએનએમ છે, એ બધા સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. અત્યારે એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરે છે. અહીંયાથી જે હિસાબે વોલ્યુમ્સ પણ થઈ રહ્યા છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં હજી કન્ટિન્યુ રહી શકે છે. ને મને લાગે છે સારા એવા આપણને રિટર્ન્સ મળી શકે છે. તો અહીંયાથી થોડું પણ અગર કરેક્શન્સ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. પહેલા અગર અશોક લેલેન્ડની વાત કરીએ તો એના 172 ના આસપાસના સારા એવા સપોર્ટ છે. તો હવે બ્રેક નથી કરતો ત્યાં સુધી આ સારું છે ને ઉપરમાં આપણને અરાઉન્ડ 200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. બજાજ ઓટોની પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 2.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. એ પણ જોઈએ તો નીચે મેં 8800 ના આસપાસ સારા એવા સપોર્ટ છે. તો અહીંયાથી કરેક્શન્સમાં 9200 9100 ના આસપાસ પણ આવે છે તો બાય કરવા માટે સારી તક રહેશે. ઉપરમાં આપણને 10,000 થી 10,300 સુધીના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. એમએનએમ પણ અત્યારે જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ને જે હિસાબે એમાં વોલ્યુમ સાથે મુવમેન્ટ આવે છે મને લાગે છે ઉપરમાં આપણને 2900 થી 4,000 ના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ ને તો અહીંયાથી ઘટાડે પણ એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3550 ના આસપાસ મૂકી શકીએ. હવે આપણે ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આપની પસંદગીના સ્ટોક કયા રહેશે અને જો આપ 2026 માટે આપનો એક ફેવરિટ સ્ટોક આપી શકો તો એ પણ જણાવશો. ઓવરઓલ અત્યારે મારા પસંદગી 2 સ્ટોક છે. બંને લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સ્ટોક ટીવીએસ મોટર પર રહેશે. અગર એનો આપણે લાંબા સમયનો ચાર્ટ જોઈએ તો નીચેમાં 2800 ના આસપાસના મલ્ટિપલ બોટમ્સ પછી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોઈએ છે. ઓલમોસ્ટ નીચેના ભાવેથી 25 થી 30% મુવમેન્ટ આપણે જોયું હતું. ત્યાર પછી 1-1.5 મહિનાનું કોન્સોલેશન્સ પછી આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ છીએ વોલ્યુમ સાથે આપણે બ્રેકઆઉટ જોયું છે અને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને હજી 4300 ના આસપાસના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3550 ના આસપાસ મૂકી શકીએ. સેકન્ડ પિક મારી જીએમઆર એરપોર્ટ પર રહેશે. એ પણ અત્યારે જોઈએ તો સારા એવા બોટમ્સ પછી એમાં આપણને મુવમેન્ટ સારી હોય છે. મેં તને છેલ્લા એકાદ મહિનાનું સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન્સ ને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 115 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ
100 ના આસપાસના મૂકી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી વિરલજીની પસંદગીના બે સ્ટોક્સની આપણે વાત કરી લઈએ તો ટીવીએસ મોટર્સ પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને જ્યાં આ ટાર્ગેટ જે છે 4300નો બની શકે છે, 3550 સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. અને જીએમઆર એરપોર્ટ ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અહીંયા આગળ 115ના ટાર્ગેટ અને 100નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલો. તો આ વિરલજીના બે ટ્રેડિંગ કોલ્સ અહીંયા આગળથી બની રહ્યા છે. વિરલજી, 2026 માટે કોઈ સ્ટોકને આપ પસંદગી કરશો? 2026 માટે મને રિલાયન્સ થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ અત્યારે પણ જોઈએ તો એના જો પ્રીવિયસ ઓલ ટાઈમ હતા એના આસપાસ અત્યારે ટ્રેડ કરે છેલ્લા દોઢેક મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. નીચેમાં 1500 1480 બધા સારા એવા સપોર્ટ લેવલ્સ પણ બનાવી રહ્યા છે. વોલ્યુમ્સ પણ સારું વધી રહ્યા છે. ઉપરમાં જ્યારે પણ 1600 ને બધા લેવલ્સ ક્રોસ કરશે મને લાગે છે અપસાઇડમાં આપણને 1750 થી 1800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ મને આ લેવલ્સ પર સારું દેખાઈ રહ્યું છે અને અપસાઇડમાં મને લાગે છે 1800 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકશે. ઓકે, તો રિલાયન્સ 2026 માટેનો એક વિરલજીની પસંદગીનો સ્ટોક અને 1800ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા જોવા મળી શકે છે. તો પોઝિટિવ વ્યૂ રિલાયન્સ ઉપર. અને આપને ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આપણે અહીંયા આગળથી વિરલજીની પસંદગીના સ્ટોક ઉપર નજર કરી અને હવે આપણે વધારે ચર્ચા કરીએ. વિરલજી, જે આજે આપણે જે રીતે મૂવમેન્ટ સ્ટોક્સની અંદર જોવા મળી છે, એક અદાણી ટોટલ ગેસનો કાઉન્ટર ખૂબ સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું અને અદાણી ગ્રુપના મોટાભાગના સ્ટોક આજે સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા. અદાણી પાવરમાં પણ આ જ રીતની મજબૂતી હતી. નિફ્ટી 50માંથી અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, આ બધા જ સ્ટોક મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા હતા. તો અહીંયાથી કોઈ સ્ટોકમાં આપની કોઈ સલાહ બનશે? અડાની ગ્રુપમાં અગર કોઈને નિવેશ કરે તો મારા હિસાબે અડાની પોર્ટ છે કે અડાની પાવર છે કે અડાની એનર્જી સોલ્યુશન્સ છે, એ બધા સ્ટોક્સમાં નિવેશ કરી શકે છે. લાંબા સમય માટે પણ મને સારા દેખાઈ રહ્યા છે. અડાની ટોટલ ગેસની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ આજે મુવમેન્ટ આપણને સારી જોવા મળી છે. તો હાલાકી ઉપરમાં એને 625 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ હતા, સાથે 200 DMS પણ એના આસપાસ જ છે. તો જ્યાં સુધી એ બધા લેવલ્સ ક્રોસ નથી કરતો, એના ઉપર ક્લોઝિંગ નથી આવતો, ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી ફરીથી થોડી બહુ કરેક્શન્સ પણ આવી શકે છે કે સાઇડવેઝ મુવમેન્ટ થઈ શકે છે. તો એમાં અગર બાય કરવો તો મારા હિસાબે 625 ને બધા ક્રોસ કરે ત્યાર પછી જ એમાં બાય કરવાની સલાહ રહેશે. ત્યાર પછી આપણને અપસાઇડમાં 700 થી 750 ના લેવલ જોવા મળી શકશે. ત્યાં સુધી મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકે છે. અડાની પાવર આ લેવલ્સ પર મને સારું દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ આજે 4% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી હતી. ને નીચેમાં છેલ્લા 15-20 દિવસનું સારું એવું કોન્સોલિડેશનને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડમાં આપણને 165 થી 175 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર નિવેશ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 135 ના આસપાસના મૂકી શકે છે. અડાની એનર્જી સોલ્યુશન્સ પણ અગર જોઈએ તો આજે ઓલમોસ્ટ 2% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. ને એ પણ અત્યારે જોઈએ તો એના 6 મંથ્સના હાઈસ પર ટ્રેડ કર્યો છે. જે હિસાબે વોલ્યુમ્સ અત્યારે થઈ રહ્યા છે, મને લાગે છે અપસાઇડમાં આપણને ઓલમોસ્ટ અરાઉન્ડ 1200 થી 1250 ના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર પણ નિવેશ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 950 ના આસપાસ મૂકી શકીએ છીએ. ઓકે, તો અદાણી પાવર અને અદાણી એનર્જી સોલ્યુશન, અહીંયા આગળ એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને અદાણી પાવરની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો જે સ્ટોપલોસ છે 135નો રાખવાનો રહેશે. 165થી લઈને 175 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ઉપર પણ 950ના સ્ટોપલોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ વિરલજી, વોડા આઈડિયામાં ગઈકાલે મોટા ઘટાડા બાદ આજના ન્યૂઝથી ઇમ્પેક્ટથી અહીંયા આગળથી એક રિકવરી આવતી દેખાય છે. અને સાથે જ ઇન્ડસ ટાવરમાં પણ એક સારી રિકવરી, 4% જેવી મજબૂતી ઇન્ડસ ટાવરની અંદર પણ આવી છે. આ સ્ટોક્સ પર આપનો વ્યૂ? અગર પેલા આઈડિયાની વાત કરીએ તો જે હિસાબે કાલે આપણે ન્યૂઝ જોવા મળ્યા ને ત્યાર પછી આપણે એમાં વોલેટિલિટી જોવા મળી હતી, ને આજે જે હિસાબે કાલે એ લોકો કંપનીએ કીધું કે અમને હજી સુધી ઇન્ફોર્મેશન નથી હોય, ત્યાર પછી આપણે થોડું આજે મુવમેન્ટ જોવા મળે છે. પણ મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે અત્યારે આઈડિયાને. જ્યાં સુધી સારી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી આપણને થોડું કરેક્શન્સ પણ હજી જોવા મળી શકે છે. અગર નીચેના ભાવે કોઈ બાય કર્યો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ કરી શકે છે. નીચેમાં ફરીથી અગર 9 રૂપીસ 8 રૂપીસના આસપાસ આવે તો સારા લેવલ્સ રહેશે નિવેશ કરવા માટે. પણ હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. ઇન્ડસ ટાવરની વાત કરીએ તો ઓવરઓલ આ સ્ટોક્સ મને અત્યારે સારું દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ અત્યારે એના 52 વીક હાઈ પર પણ ટ્રેડ કરે છે ને વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે.
સાથે એના જો કોન્સોલેશન્સ રેન્જમાં જો મુવમેન્ટ કર્યો તો એમાં પણ બ્રેકઆઉટ આપણને જોવા મળી છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં 460 થી 480 ના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પણ બાય કરી શકે છે. અહીંયાથી કરેક્શન્સ આવે તો પણ સારું લેવલ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 395 ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક ઇન્ડસ ટાવર્સ અને વોડા આઈડિયાની વાત કરીએ તો વોડા આઈડિયાને તો અહીંયા આગળથી અવોઇડ જ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણે જો બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં આજે આપણને જે PSU બેંક છે એમાં થોડી ખરીદારી દેખાય. SBI પોઝિટિવ હતી, મહારાષ્ટ્ર બેંકમાં 2.2% મજબૂતી હતી, ICICI બેંક થોડી ફ્લેટિશ જ રહી છે, HDFC બેંક થોડી એવી મજબૂતી, કોટક એક્સિસમાં થોડી મજબૂતી. કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો? ઓવરઓલ જોઈએ તો PSU બેંક્સમાં મુવમેન્ટ આપણે છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ એમાં લાગે છે અહીંયાથી આપણને અપસાઇડમાં 7 to 10% ની મુવમેન્ટ જોવા મળી શકશે. તો ઓવરઓલ PSU બેંક્સમાં હું અત્યારે પણ બોલીશ છું. તો અગર પ્રાઇવેટ સેક્ટર બેંક્સની વાત કરીએ તો આ લેવલ્સ પર પણ મને એક્સિસ બેંક છે કે કોટક બેંક છે એ બંને અત્યારે પણ સારા એવા દેખાઈ રહ્યા છે. એક્સિસ બેંકની અગર વાત કરીએ તો ઓલમોસ્ટ એના જો ઓલ ટાઈમ હાઈ લેવલ છે એના આસપાસ અત્યારે આવી ગયું છે ને જે હિસાબે નીચેમાં કોન્સોલેશન્સ પછી મુવમેન્ટ આપેલ છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 1350 થી 1400 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ નિવેશ કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1220 ના આસપાસ એમાં મૂકવાની જરૂરી છે. અગર કોટક બેંક પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ આપણને 0.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. પણ એ પણ જોઈએ તો એના છેલ્લા 2 મહિનાનું કોન્સોલેશન્સને બ્રેકઆઉટ આપ્યું છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. જ્યાં સુધી નીચેમાં 2130 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને સ્ટોકમાં અપસાઇડમાં 2280 થી લઈને 2350 સુધીના લેવલ્સ જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. તો આ લેવલ્સ પર પણ બાય કરી શકે છે. અહીંયા ઘટાડે આવે તો પણ સારા દેખાઈ રહ્યા છે. ને ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ આ બંને સ્ટોક સારા છે. ઓકે, તો આપણે બેંક્સમાંથી ક્યાં તમારો વ્યૂ રાખવો જોઈએ એની આગળથી વાત કરીએ. અને ત્યારે જ વિરલજી હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કર્યા પણ નથી પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટને હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ Thank you. સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આપને ફરી એક વખત 2024ની ઘણી શુભકામનાઓ. અને આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.